હજાર તમારો આવતો હોય મેસેજમાં એ બધું જોતા હોય. ચંદ્રમાં જળ કુંડી એ તો આવડે ને. હે ચંદ્રે જળ કુંડી એ તો આવડે ને. જળકુંડલી તો આમ દેખાતી હોય સંદર્ભમાં આમ. હા એ હવે વરસાદ થઈ એ તો ખબર પડે ને. હા એટલે એ ખબર પડે કે કુંડલી દેખાય રાતે સંદર્ભમાં વાદળ ના હોય તારે. ઈશાની વીજળી સફેદ વીજળી થાય તો ખબર પડે. આ વીજળી થતી હોય આમ હમણાં બાજુ તો ખબર પડે. એ તો બધું તો બધા ખેડૂતોને ખબર પડે. આ કઈ વીજળી થાય છે એમ. પણ તમારી કોઈ અમને તારીખ પ્રમાણે નહીં આગળથી તમે તો આગળથી વાતો કરતા હો સાહેબ. એટલે મને હું ગામડે ફરતો ને એટલે મને આમાં રસ પડી ગયો. એવું છે એમ. મને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળેલો છે. અચ્છા અચ્છા, ખૂબ ખૂબ ધન્યવાદ તમને સાહેબજી. કારણ કે મારે તો એવોર્ડ ની કોઈ જરૂર નથી. બરાબર. પેન્શન આવે છે. હું ઓફિસર હતો. બરાબર. આસિસ્ટન્ટ ડાયરેક્ટરમાં રિટાયર્ડ થયો. બરાબર. એટલે એ પેલા હરેશભાઈ હોય, હરેશભાઈ ને અમે જાતા આપણે બોર્ડર બરાબર દર્શન કરવા, એટલે કે તમને હું વાત કરાવ્યો સાહેબ ના જોડે. બરાબર છે. હે હરેશભાઈ નો ફોન આવ્યો. હરેશભાઈ કોણ છે? હરેશભાઈ છે આપણે ધાબળીયા ના મહારાજ છે. હા 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 હા. ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છું. હે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છું. બરાબર બરાબર સાહેબ છે. ખૂબ તમે આભાર છે તમારો. તમારો આગળ થાય તાર તો બહુ સૌને ખબર પડી જાય છે કે હવે વરસાદ તો આયા વગર રહેશે જ નહીં. પેલા બેન પૂછા જ્ઞાનીબેન શું કરે છે? જ્ઞાનીબેન તો એ તાર તો મોજ જ કરે છે કે સાહેબ. કામ કરશે ને બધાનું. કારણ કે જ્ઞાનીબેન કોમ કરે હો. મહેનતુ છે મહેનતુ. હા મહેનતુ છે. જ્ઞાનીબેન કોમ કરવામાં બહુ હોશિયાર છે એમ. હોશિયાર છે. એ તો ત્યાં ગયા છે લોકસભામાં. હા લોકસભામાં જતા પણ કોમ તો આપે કે આપણે. ના ના કોમ કરવા હોય તો જ લોકસભામાં ગયા હોય ને. હા લોકસભામાં તારે કહેવાય કોમ કરે હશે. સારું કહેવાય ને. આપણું કામ થવું જોઈએ. અચ્છા બી થાય છે. બીજા કોણ છે ધારાસભ્યમાં? ધારાસભ્યમાં હોય તો પેલા અમરતજી છે કોંગ્રેસના. એવું નહીં ઓળખતો. એ કોંગ્રેસ ના છે અમરતજી ધારાસભ્ય. કોંગ્રેસ આવ્યું છે ત્યાં નહીં હોય. અને આપણે સિદ્ધપુરમાં બળવંતસિંહ રાજપૂત. બળવંતસિંહ તો જૂના માણસ છે. હા બળવંતસિંહ જૂના માણસ. હા એ તો જૂના છે. હા હા તારે બળવંતસિંહ અમારે બળવંતસિંહ આવે છે. હા એ તો અમાર વખત ના છે. હા એ તમારી વખત ના સાહેબ છે. અને વિકાસ થવો જોઈએ. અને સંસદ સભ્યમાં ડાભી સાહેબ. જ્ઞાનીબેન નહીં ના જ્ઞાનીબેન એ ખરા પણ ઓયા નજીકમાં લગતા પડે આપણે સંસદ સભ્યમાં ડાભી સાહેબ. અમારા હગા છે ને અમારા બાજુના. હા હા કાંકરેજીમાં ખરા. કાંકરેજમાં બરાબર. કાંકરેજીમાં ખરા હગા અમારા દરબારોના. બરોબર બરોબર. અમારે પેલા દરબાર છે આપણે કેવા કહેવાય? પાલવી દરબાર. હે પાલવી દરબાર છે ઝાલા. હા પાલવી દરબાર ઝાલા. બરાબર. એમના હતા છે બધા. બરાબર બરાબર. બનાસકાંઠામાં. બરોબર. કોપીઓ લઈને લગ્ન કરવા આવ્યા હતા. બરાબર. અચ્છા બે. અને રોટલા બીજા ખાધા સાહેબ? હે જમવાનું કીધું જમી લીધું કે હજી હવે? હું સાંજે નહીં જમતો. રોજે તો નહીં જમતા એવું છે એમ ને? તો હવે થોડું મારું ચેનલ વિશે થોડું કહેતું. હા મહેનત કરો ને એટલે આવી જવાય. ના મહેનત તો લોક સંપર્ક રાખો અને લોકોનું સારું થાય એમ કરવાનું. ના આપણે સારું જ કરીએ ને સારું જ કરીએ પણ તમારે જેવો બધા સપોર્ટ હોય તો આપણે થોડા સારું હોય એમ. લોકોનું ભલું થાય એમ કરવાનું. એ વાત સાચી જ છે. શરીર તો નાશવંત છે. હા હા એ વાત ખરી છે. એટલા માટે જેટલું થાય એટલું કરવું લોકો માટે ભલું. બસ લોકો માટે જે થાય એ ભલું કરવું બને છે એટલું કોઈને ખોટું કરવું નથી.
ખોટાનું પરિણામ ખોટું જ મળે. ખોટાનું પ્રમાણ સાહેબ ખોટું જ મળે હો. તમે તો આ બહુ રાજકારણીઓ બધા ખોટા કરે એમાં છોકરામાં હીર નહીં ગયા. હવે એ તો સાહેબ આપણે શું કહેવાય એને હવે ખોટું કરવા વાળા એમાં હીર નહીં ગયા. એ વાત સાચી કરી તમે. હોવે. કારણ કે ગાયો છે ને ઘાસ ખાય છે બરાબર. અને હાચા રાજકારણીઓ તો પગાર ખાય છે. હાચું હાચું. અને ખોટા રાજકારણી હોય ને તો ગાંઠ ખાય છે. બરાબર બરાબર. ગાયો ઘાસ ખાય હા અને ખોટા રાજકારણી ગાંઠ ખાય. બરાબર બરાબર. ખાય ખરા. ખાય ખરા. સારું સારું. જય ગણેશ. જય માતા. જય માતાજી જય માતા.